મીનાબેન તરુણભાઈ શાહ પાળિયાદથી અમે આવી છીએ અને ટ્રેનિંગ માટે બધે આવ્યા છીએ. આ સાથ સહકાર અમારો સારો છે. અમને બધું શીખડાયું બેને ફ્રોક, ટોપી, કોટી, બ્લાઉઝ, કુર્તી એવું બધું અમે સીવ્યું છે. જયાબેન ઓધવજીભાઈ મેકિયા. હું સીવણ ક્લાસની તાલીમ લઈ રહી છું ને મારો દિવ્યાંગ બાળક છે એ આ સંસ્થામાં આવે છે. એના વાલી તરીકે હું આ સંસ્થામાં સીવણ ક્લાસ લઈ લઈશ. કોટી સીવી, પેન્ટ નાનું એવું સીવું, થેલો સીવો છે, ફ્રોક સીવું છે, બ્લાઉઝ સીવું છે. ઘણી ખરું મને આવડી ગયું છે એમાંથી. મારું નામ ઉગ્રજા શીતલ અરવિંદભાઈ છે. હું પાળિયાદથી આવી. મારે શારીરિક દિવ્યાંગતા છે. મારે 80% સર્ટિફિકેટ છે. હું 10 ભણી છું. અત્યારે 10 બોર્ડની પરીક્ષા આપી રહી, પૂરી થઈ. આ તાલીમ દિવ્યાંગ બહેનો માટે સ્પેશિયલ સીવણ ક્લાસની તાલીમ છે. એમાં હું ફ્રોક બનાવતા, ટોપી બનાવતા, કોટી બનાવતા, લેગીસ બનાવતા અને થેલો બનાવતા, કુર્તી બનાવતા વગેરે શીખી. આ તાલીમમાં ઘણી બધી વ્યવસ્થા મળતી હતી, જેવી કે જમવાની, સારી રીતે શીખવાની, એવી બધી ઘણી બધી વ્યવસ્થા મળતી હતી, જેનાથી અમને તકલીફ પણ નહોતી થતી. અમને ઘણો બધો ફાયદો થશે, કેમ કે અમે રોજગાર બનીશું આ તાલીમથી અને અમે શીખીને આગળ વધશું. મારું નામ ગોહિલ મિરલબેન છે. હું બોટાદથી આવું છું. આ તાલીમ દિવ્યાંગ બહેનો માટે સ્પેશિયલ તાલીમ રાખવામાં આવી છે અને અમને તાલીમ આપવામાં એ માટે આવી છે કે અમને જે સીવણ ક્લાસનું શીખવાડવામાં આવ્યું છે અને જે અમને શીખવાડવામાં આવે છે એ મેડમ છે વિનોદબેન છે, અમને બધું સારી રીતે શીખવાડે છે. અહીંયાથી અમે સીવવાનું કોટી છે, ડ્રેસ છે, થેલા છે, એવું અલગ અલગ નવી પેટર્નનું અમને બધું શીખવાડવામાં આવ્યું છે અને આ સિલાઈ કામ કરી અને અમે અમારા ઘરે જે જરૂર પડતી અમે કમાઈ અને બીજાને આવી રીતના શીખવાડશું. મારું નામ સાકરિયા વિલાસબેન અશોકભાઈ છે. હું બોટાદ માતાવાડી બામણ રોડેથી આવું છું. રીટાબેન પ્રતાપભાઈ સોલંકી, ગામ નાની વાવરી. અહીંયાથી અમે 12 દિવસથી સીવણ ક્લાસ શીખવા આવી છીએ. અહીંની વ્યવસ્થા સારી છે. અહીંયા સારું શીખડાવે છે. વિના મેડમ પણ બહુ સારા છે. અહીંયા ડ્રેસ, બ્લાઉઝ, ઠેલા, કોટી ઘણી પ્રકારની વસ્તુ બેની શીખડાવી છે. અહીંયા અમે 10 વાગે આવતા હતા, 5 વાગ્યા સુધી રહેતા હતા. જમવાની વ્યવસ્થા પણ સારી હતી. સાંજના ચા પાણી બધું સારું વ્યવસ્થા હતી. ના કંઈ ફી ભરવાની નથી. રસીલાબેન જયેશભાઈ રામાવત, ગુંદાથી આવું છું. મારી બેબી વિકરાંગ છે એટલે એના માટે હું અહીંયા આવું છું. એને મૂકવા પછી સાહેબે કીધું કે તમારે અમે સીવણ ક્લાસ શીખવા આવું છું 10 દિવસથી. સીવણ ક્લાસ શીખીને અને આગળ એને વધારી છે. હું સીવણ ક્લાસ શીખીશ અને આજુબાજુવાળાને શીખવાડીશ અને પછી હું એમાંથી બેબીનું આગળ વધારવા માગું છું. મારું નામ તલાવિયા સંગીતાબેન ભીમજીભાઈ છે. હું બરવાડાથી આવું છું અને મારો ભાઈ દિવ્યાંગ છે. આ તાલીમ અમને અંધજન મંડળ છે અમદાવાદ આયોજિત ગ્રુપ છે, સમસારા ગ્રુપ, તેમના તરફથી મુકેશ સરે આપેલી છે. અહીંયા શીખવાનું તમામ વસ્તુ અમને આપવામાં આવી છે અને ભોજન પણ સારું હોય છે. બપોરે જમવાનું, ચા પાણી, નાસ્તો બધું પણ સારું હોય છે. પહેલાં તો હું ઓનલાઈન જે તૈયારી કરું છું જોબની, એ તૈયારી ચાલુ રાખી સાઈડમાં સીવણ ક્લાસ જે છે એ કરીશ અને આજુબાજુમાં જેને નથી આવડતું એને પણ શીખવીશ અને મારા ભાઈને પણ શીખવાડીશ, જેનાથી અમારે સરળ બને. નમસ્તે, મારું નામ રિંકુ હરિરાજ છે. હું ગઢડાથી આવું છું. મને પોલિયો થયું હતું એના માટે થયું હતું, પણ મને એનો અફસોસ નથી. પણ મેં કીધું આગળ મારે બધું છે એટલે મેં કીધું અહીંયા આવું, મને આમ નવું જાણવા મળે, શીખવા મળે, હું બીજાને હું મદદરૂપ થઈ શકું એના માટે. મારે પહેલાં દિવાળી પહેલાં મેં નામ લખાવ્યું હતું, પછી ફોન આવે એટલે હું આવી એટલે મશીનનો હું શીખીશ ને બીજાને શીખવાડીશ ને અને મદદરૂપ થઈશ બીજાને. અને મારા આગળ હું મદદરૂપ થાય એટલે ઘર કામમાં ટેકો રહે એટલા માટે. રાઘાણી છાયાબેન સૌજીભાઈ, ગામ કુંભારા. પછી અમને મેડમે કોટી બનાવતા શીખવાડી, નાના છોકરાને ટોપ બનાવતા શીખવાડ્યું, પછી ઠેલા બનાવતા શીખવાડ્યા, બ્લાઉઝ બનાવતા શીખવાડ્યા, પછી ડ્રેસ બનાવતા શીખવાડ્યા.
પણ નાકને એટલી તકલીફ હતી તો એમાં બધું સીવ્યું. ઘરનું કામ પહેલા કરતી તો મશીન મળ્યું ને હવે સીવીશું. 2 મહેનત કરી છે હું હતી. 12 દિવસની ટ્રેનિંગ હતી અને મેડમે બહુ સારું શીખવાડ્યું. નમસ્તે, મારું નામ મીમુ છે. હું આમાં સિલાઈ કામમાં આવું છું. બેને એમને સારું શીખવાડ્યું છે સિલાઈ કામનું. હું આમે અમારો આ ધંધો કરી શકવી. એમને સિલાઈ મશીન મળી છે, બધું તમામ હંસાનો સામાન મળ્યો છે. મારું ચાવડા આશાબેન સામતભાઈ, ગામ ધુફણિયા. 12 દિવસથી આવી છીએ. આખો દિવસમાં 10 વાગે આવી છીએ અને 5 વાગ્યા સુધી રહી છીએ. જમવાનું તમામ વ્યવસ્થા આપે છે. જય માતાજી, મારું નામ રાધિકાબેન છે, રાવળ દેવસાઈ અમે, અને હું ગામ ભદ્રાવળીથી આવું છું. પહેલા દિવસે ખાલી અમને આખો દી હકાયો તો મને, અને સીધું ખાલી કેમ હાલવું એવું બધું શીખવાડ્યું. દોરો કેમ પોરવવો, કેવી રીતના રૂમાલ રાખવો, કેમ આમ ભરવું, એવું બધું પહેલા દિવસે શીખવાડ્યું. બ્લાઉઝ શીખા, ઠેલો શીખો, ટોપી, કોટી, એવું બધું મને બેને શીખવાડ્યું. આરસીએલ તરફથી અમને વિકલાંગ બહેનોને હંસા આપવામાં આવ્યા છે. ઘણો ફાયદો થશે. અમે અમારા ઘર ખર્ચ કાઢી શકશું, અમે આજુબાજુ વાળાને કોઈને શીખવાડી શકશું, અને અમારા ઘર ખર્ચ તો નીકળશે ને. મારું નામ નૈનાબેન છે. હું કન્યાડ ગામથી આવું છું અને અહીં હંસો શીખવા આવું છું. મેં ક્યારેય હંસો આંક્યો નહોતો. બેને મને શીખવાડ્યું. વિનોદબેને મને ડ્રેસ શીખવાડ્યો, થેલો અને ટોપી અને કોટી અને પ્લાઝો, એવું બધું મને નવા ડ્રેસ બધું શીખવાડ્યું. મને હું બ્લાઉઝ સીવીશ, ડ્રેસ સીવીશ, નાના છોકરાની કોટી સીવીશ, એ બધા તે હું સીવી દઈશ. પછી મને એ લોકો પૈસા આપશે, મારા ઘર ગુજરાન ચલાવીશ. હું શર્મા વિનોદ બાલા છું અને હું અમદાવાદથી આવું છું. આંધ્રજન મંડળ અમદાવાદ તરફથી ટ્રેનિંગ આપવા જઉં છું બધે ઓલ ગુજરાત. અત્યારે સંસારા ગ્રુપ અને આરસીએલ કંપનીની ટ્રેનિંગો કરું છું. જે મુકેશ સરનું જે સપનું છે 2001 બહેનોના પગભાર કરવાનો, એ સપનું પૂરું કરવા માટે અમે લોકો દરેક જગ્યાએ, દરેક ગુજરાતના દરેક ગામેમાંથી બહેનોને ભેગા કરી અને દિવ્યાંગ બહેનોને પગભાર કરવાનું આખું સપનું મુકેશ સરનું અમે સાકાર કરવા માંગીએ છીએ. આ તાલીમ અત્યારે બોટાદમાં પ્રોપર બોટાદમાં થઈ રહી છે, સ્નેહના ઘરમાં. અહીં દિવ્યાંગ બહેનો 20 દિવ્યાંગ બહેનો છે અને એ પણ ગામેથી આવે છે. અમુક વાલીઓ પણ છે, ડિસ્ટેબલ બચ્ચાની વાલીઓ છે. એ લોકોને અમે લોકો તાલીમ આપીએ છીએ. તાલીમનું આયોજન એવી રીતના હોય છે કે બહેનો જે ગામડેથી આવતી હોય એ બહેનોને શરૂઆતમાં તો કંઈ આવડતું ના હોય. પછી એ લોકોને મશીન ફિટિંગ કરવાની તાલીમ આપીએ, પછી મશીન પર બેસવાની તાલીમ આપીએ, સિલાઈ કેમ કરવી એ તાલીમ આપીએ. પછી નાની વસ્તુઓ સ્ટાર્ટિંગમાં અમે બનાવીએ, ટોપી બનાવીએ, ઝબલું બનાવડાવીએ છીએ, ફ્રોક બનાવીએ છીએ, પછી કોટીઓ બનાવીએ છીએ, થેલા પણ બનાવે છે, બ્લાઉઝ બનાવે છે, પછી ચણિયા છે, સ્કૂલ યુનિફોર્મ બનાવવા શીખવાડીએ છીએ. અને છેલ્લે કે ટાઈમ બચે છે અમારા જોડે અને બહેનો બહુ સરસ રીતે અમને સપોર્ટ કરી અને કામ કરતી હોય તો અમે એમને એક્સ્ટ્રા વસ્તુઓ પણ અમે શીખવાડીએ છીએ. જેમ કે વન પીસ છે, એવું બધું, ચણિયાચોળી છે, ચોલી છે, એવું બધું પણ અમે શીખવાડીએ છીએ. તાલીમમાં એમ તો અમે બધી વસ્તુઓ બહેનોને ફક્ત ઘરેથી ખાલી હાથે આવવાનું છે અને બધી વસ્તુઓ કાપડથી લગાવીને કાતર, મેજર ટેપ, બોલપેન, પેન્સિલ, રબર, ઓપનર, પછી કાતરું, કોકડીઓનો બોક્સ, કાપડ, બધી જ વસ્તુ અમે લોકો બહેનોને આપીએ છીએ. પછી અહીં આ લોકોને જે સંસ્થામાં તાલીમ થતી હોય એ સંસ્થાવાળા પણ બહુ સપોર્ટ કરે છે બહેનોને, અને ટાઈમ ટુ ટાઈમ જમવાનું, ટાઈમ ટુ ટાઈમ પાણી, ટાઈમ ટુ ટાઈમ એમને ચા, બધી વસ્તુ. અગર કોઈ બહેનોને કંઈ તકલીફ પણ હોય તો બધી પણ અહીં અમે સંસ્થામાં સોલ્યુશન થઈ જાય છે. અને સંસ્થાનો બહુ સરસ સપોર્ટ હોય છે, સ્ટાફનો પણ, સંસ્થાના કાર્યકર્તાઓનો પણ, અને દરેક વસ્તુનો એ ખ્યાલ રાખે છે. અત્યાર સુધી મેં કરીબન 1000 બહેનોને તાલીમ આપી ચૂકી છું, દિવ્યાંગ બહેનોને, આખા હોલ ગુજરાતમાં. અને અત્યારે બહેનો 60-80% બહેનો તો બહુ સરસ રીતે કમાઈ રહી છે. અમુક બહેનો તો મહિનાના 15 થી 20 હજાર પણ કમાય છે. પણ મિનિમમ બધી બહેનો 4 થી 5 હજાર તો ઘર બેઠા કમાય જ છે.
જય જિનેન્દ્ર, મારું નામ ધોકા રશ્મિતા અશોકકુમાર છે. હું અહીં બોટાદથી રહું છું. મને અહીંયા તાલીમ કેન્દ્રમાં સરસ રીતે તાલીમ મળી છે. અમારા બેન શ્રી વીણાબેન એ પણ અમને સરસ રીતે સમજાવે છે. અમને જે પહેલા ટ્રસ્ટીઓ ભાઈઓ કીધું હતું કે તમે તમારા પિયરમાં જાઓ છો, એ વાત સાચી છે. અમે જે શીખવા આવી છીએ એ શીખવા નહીં, અમે અમારા આ 14 દિવસ 15 દિવસથી અમે આવી છીએ, પણ અમને એમ જ લાગે છે કે અમે અમારા પિયરમાં જ છીએ. અમના સ્ટાફ પણ અમારી સાથે એવી રીતના વર્તન કરે છે. જમવાનું કરવાનું કાંઈ પણ અમને તકલીફ પડવા નથી દેતા. કોઈ ન ચાલી શકતા હોય મારી જેવા તો ટેબલ સુધી અમને જમવાનું પહોંચાડે છે. અમારા દાદા છે ચા બનાવવાવાળા રસોઈયા દાદા, તે પણ અમને ટેબલે આવીને ચા આપી જાય છે. બહેનો ભાઈઓ અમને ખૂબ જ સેવા કરે છે સારી રીતે. અને મોટું કંપની અમારે RCL કંપની તરફથી અમને સહયોગ સારો છે, તે બદલ આભાર. પડ્યું અમને કોઈ દી મશીનનો નહોતી ખબર પડતી, એમાં ક્યાંથી ક્યાં દોરો કાઢવાનો, કેવી રીતના બોબિન ભરવાનું, એ બધું શીખવાડ્યું અમને. અને ન આવડે તો 10 વખત અમે પૂછવા જાય તો પણ વ્યવસ્થિત રીતે જવાબ આપી વીણાબેને અમને સરસ રીતે શીખવાડ્યું છે.